हाय गाइस, जय माताजी। तो बनावी हो मूळा ढोकળી। મૂળા છે તમને લાયા છીએ અને મૂળા ઢોકળી બનાવી છે તે હવે બનાવવાનું ચાલુ કરીએ। દાળ મૂકી દીધી તે દાળ તો ચડી જઈ જો દાળ તો ચડી જઈ છે। હવે ઢોકળી માટેનો લોટ બાંધી કાઢે પહેલાં લહણ પણ એમાં ફૂલ કાઢ્યું અને મૂળા પડે હી અજમો અજમો નાખવાનો એટલે સ્વાદ બહુ આવે। અજમો તો તમે એમનામાં કોઈ બી શાકમાં ફોડીને નાખો ને મસાલા શાકનો સ્વાદ બહુ આવે। તમે કોઈને ખાધી મૂળા ઢોકળી? સ્પેશિયલ મૂળા ઢોકળી માટે રોટલી હજી રોટલી માટે બનવું પડશે ફેર। દાળનો વઘાર કરી દઉં હવે તો તેલ લીધું ને હવે પેલા તો રાયડું જ નાખી દે તેલમાં। વઘાર કરવા મૂકી દીધો। ફૂટી ગઈ એટલે હવે નાખી
જીરું લખી મૂળા ના ચાલુ છે મૂળા ઢોકળી બનાવી હવે બંધી કાઢેલો તે ઢોકળી બનાવી નખી બંધી મૂક્યો તો એવો બનાવીએ વેલણ ચોચ્યું અને ઢોકળી બનાવીને મોં મૂકી દઈએ હવે ઢોકળીમાં ને મૂળા તો અંદર નાખી દીધા એટલે પછી ખદવા દેવાનું બરાબર પાણી રેડવાનું પાછું અંદર તમારે જોવું જરૂર હોય એટલું હું ઢોકળી બનાવી દઉં ઢોકળી બનવાનું ચાલુ કર્યું છે હવે બની રહી હવે મૂકવાની છે દાળમાં મૂકી આવો ઢોકળી તમે હું લોટ બંધું ઢોકળી તૈયાર કરી હવે દાળમાં નાખવાની મૂળા ઢોકળી હવે મૂળા ઢોકળી બની જઈ છે તે બધો ખાવા બેસી ગયો છે ચઈ બની ઊનિયા ગરમ ગરમ ભાઈ ખાવા બેસી જશે અને માં તો આજ આવ્યો જ નહીં શેતમની ખાધી ભાઈ જેવી બની ઢોકળી ગરમ લાગે